કાલે પહેલગામમાં જે હુમલો થયો જેની જવાબદારી ટીઆરએફે લીધી છે। ટીઆરએફ નું નામ જે છે શું છે ટીઆરએફ તેને સમજવાનો પ્રયત્ન કરીશું। ટીઆરએફ નું પૂર્ણ નામ રેઝિસ્ટન્સ ફ્રન્ટ છે। જે આતંકી ઘટનાની ગઈકાલે જે આતંકી ઘટના બની છે જેની લશ્કરે તૈયબનું પ્રોક્સી સંગઠન તેને માનવામાં આવી રહ્યું છે। આતંકી હુમલામાં ટીઆરએફનો હાથ વર્ષ 2019માં તે અસ્તિત્વમાં આવ્યું છે। ગઈકાલે જે ઘટના બની છે અને જેને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે 2003માં યુએપીએ અંતર્ગત નોટિફાઈ થઈ હતી અને ટીઆરએફે આ ઘટનાની જવાબદારી લીધી છે। તો અનુચ્છેદ 370ના નિરસ્ત થયા બાદ ટીઆરએફ બન્યું છે। ટીઆરએફ શું છે તેની આપણે વાત કરી રહ્યા છીએ। મુખ્ય રૂપથી જમ્મુ કાશ્મીરમાં ટીઆરએફ સક્રિય છે। તો આતંકી હુમલામાં ટીઆરએફનો હાથ આતંકી સંગઠનનું પાકિસ્તાન સમર્થન કરી રહ્યું છે। ટીઆરએફે તેની જવાબદારી લીધી છે। આતંકી સંગઠન ટીઆરએફ એ લઘુમતીઓ કાશ્મીરી હિન્દુઓને ટાર્ગેટ કરી રહી હતી એક આતંકી સંસ્થા છે। ગેરકાયદે હથિયાર નશીલા પદાર્થોની તસ્કરીમાં પણ તે સામેલ છે। તો 2019થી તેનું અસ્તિત્વ થયું છે। 2019થી તે અસ્તિત્વમાં આવી છે। 370 હટ્યા પછીથી ટીઆરએફ અસ્તિત્વમાં આવ્યું છે।